શ્રી ગણેશાય નમઃ. યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમઃ તસ્મે વિષ્ણવે બ્રહ્મ વિષ્ણવે. સમાચાર ડાયરીની અંદર વિપુલ શાસ્ત્રીના જય ગણેશ સુપ્રભાતમ. સૌપ્રથમ આજનું પંચાંગ 22 ઓગસ્ટ 2026 અને શનિવાર, શ્રાવણ સુદ દશમ. આજે જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમારા ગોચર કરે છે. વિશ્વકુંભ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ. સૂર્ય મહારાજ સિંહ રાશિની અંદર, સૂર્યનું પરિભ્રમણ 17 ઓગસ્ટથી થઈ ગયું છે. તો સિંહ રાશિના જાતકો માટે ઉત્તમ શ્રેષ્ઠ સૂર્ય મહારાજની ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. સાથે સાથે તિથિવાર નક્ષત્ર યોગ સાથેનું આ હતું પંચાંગ. દિન વિશેષની વાત કરીએ તો દશામાના વ્રત પૂર્ણ થાય. દશમની આજે તિથિ સાથે આજના દિવસે માતાજીનું વિસર્જન અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું ભોજન, બ્રાહ્મણોને ભોજન. શ્રાવણ માસની આજના દિવસે શિવની ઉપાસના માટે પણ શ્રેષ્ઠ અભિષેક, ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા, દૂધ જળ દ્વારા, ગંગાજળ દ્વારા, અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાનની મહાપૂજા બ્રાહ્મણને બોલાવી અને જો કરે, આયુષ્ય માટે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગતો જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કરવંદને. કોઈ પણ આયુષ્ય માટે શ્વાસની તકલીફ હોય, સાથે શરીરના અંદર કોઈ પણ રોગ હોય તો આજના દિવસે ભગવાન શિવના સાનિધ્યમાં અભિષેક પૂજન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શનિવાર એટલે શનિ સ્તોત્રની પણ પૂજા કરી શકાય, શનિનું મંડળની પૂજા કરી શકાય. શનિચંદ્રનો વિષયોગ હોય એનું પણ ગ્રહોનું નિવારણ કરવાથી જન્મકુંડળીમાં રહેલા અશુભ યોગમાંથી શુભ ફળની પ્રાપ્તિ થાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવો આજના દિવસે શ્રેષ્ઠ રહે. આ હતું આજે દિન વિશેષ. વાત કરીએ આગળ રાશિ, 12 રાશિ જેના આધારે ચંદ્ર મહારાજ આજે વૃશ્ચિક રાશિની અંદર ગોચર કરે છે. જ્યેષ્ઠા નક્ષત્ર છે. 27 નક્ષત્રમાં 4 નક્ષત્ર અશુભ કહ્યા છે, જેનું નિવારણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. જ્યેષ્ઠા, મઘા, મૂળ અને આશ્લેષા આ નક્ષત્રની અંદર દોષનું નિવારણ ખાસ કરાવવાથી વિશેષ આગળ પ્રગતિ થાય છે. સાથે સાથે આજના દૈનિક ભવિષ્ય આપણે જોઈએ તો મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન. સૌ પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અલઈ. મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ મહારાજ છે. મેષ રાશિના જાતકોએ કામકાજમાં નવીન તક મળી શકે, આર્થિક લાભના યોગ પણ બની શકે, પરિવારનો સહયોગ મળશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તમારે યાત્રા પ્રવાસની અંદર પણ ક્યાંક ને ક્યાંક યોગ બની રહ્યા છે. પરિવાર સાથે કોઈ પણ ધર્મ કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. વાત કરીએ અંકની, 1નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્ર ઓમ શ્રી ગણેશાય નમઃ, આ મંત્રનો જપ કરવો અને આજે લાલ રંગે આપણા માટે શ્રેષ્ઠ છે. ગણેશજીને ધરો અને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બહુ. વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે આર્થિકનો લાભ થાય, પરિવારનો સહયોગ મળશે. વૃષભ રાશિના જાતકોએ વેપારમાં સારો લાભ થશે, નોકરીમાં પ્રગતિ સંકેત થશે, અટકેલા કામ પૂર્ણ થશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે શનિદેવના મંદિરે ભગવાનને શનિને આજે સ્તોત્રનો પાઠ કરો, દર્શન કરવા, ભગવાનને તેલ અર્પણ કરી અડદ અર્પણ કરશો. ભગવાન તમારી પૂર્ણ કૃપા આપના ઉપર ભગવાનની થશે. અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. સાથે સાથે શુક્ર એ આપણા રાશિનો સ્વામી છે. આજના દિવસે સફેદ રંગ એ શ્રેષ્ઠ છે. 3નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. અને હરીમ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક, સ, ઘ. મિથુન રાશિનો સ્વામી બુદ્ધ મહારાજ છે. વેપારમાં સારો લાભ થાય, નોકરીમાં પ્રગતિના સંકેત, અટકેલા કામ પૂર્ણ થશે અને કેરિયરની અંદર નવી એક સારી તક મળશે. કોઈ પણ નવું આજના દિવસે નોકરીની અંદર, વ્યવસાયની અંદર નવું કોઈ પ્રયોજન કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. આપના માટે 4નો અંક એ શ્રેષ્ઠ છે. અંક એ રંગ, કલર લીલો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ
તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવો, આપનો દિવસ શુભમય આનંદમય રહે. જય ગણેશ. રાશિમંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ક, ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર મહારાજ છે. કર્ક રાશિના જાતકોએ આવકના નવા સ્ત્રોત્ર બની શકશે. મિત્રોની મદદ મળશે. કર્ક રાશિના જાતકોએ ધનલાભની મન પ્રસન્ન રહેશે અને કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે. કર્ક રાશિના જાતકોએ આજે ચંદ્ર મહારાજની પૂજા એટલા માટે કોઈ પણ સફેદ વસ્તુનું દાન શિવના મંદિરે કરવામાં આવે, ગરીબોને કરવામાં આવે. દૂધ અને દહીંથી અભિષેક શિવના શિવલિંગ ઉપર કરશો, પોતાના ઘરે પણ અથવા કોઈ પણ દેવના સાનિધ્યમાં, જેથી ચંદ્રની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આપણા માટે સફેદ રંગ એ શ્રેષ્ઠ છે, 5નો અંગ એ શ્રેષ્ઠ છે અને મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવો. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકોનું સ્વામી છે સૂર્યનારાયણ. પરિવારનો સારા આજના દિવસે સંબંધ વધશે. વેપારમાં નવી તક મળશે. પરિવાર સાથે કોઈ પણ નવું કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. માન સન્માન વધારો થશે. વેપારમાં નવી તક મળશે. સાથે સાથે મહેનતનું સારું પરિણામ મળે. સિંહ રાશિના જાતકોએ સૂર્યની ઉપાસના કરવી. પ્રાતકાલમાં બ્રહ્મ મુહૂર્તની અંદર આદિત્ય સ્તોત્રનો પાઠ કરી સૂર્યનારાયણને અર્ઘ્ય સાથે જળ અર્પણ કરવામાં આવે તો સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આપના માટે 1નો અંક એ શ્રેષ્ઠ છે, પીળો રંગ એ ઉત્તમ છે અને મંત્ર ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પ, ઠ, ન. કન્યા રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ છે. મહેનતનું સારું પરિણામ મળશે. નોકરીમાં પ્રગતિના યોગ બને. આવકમાં વધારો થશે અને યાત્રા પ્રવાસ, જૂની સમસ્યાનો ઉકેલ મળશે. યાત્રા પ્રવાસ દ્વારા સારી સફળતા રહે. કોઈ પણ નવા ધાર્મિક કાર્ય આજના દિવસે કરવામાં આવે, સમાજના હોય કે મંદિરની અંદર સેવા હોય, એ કાર્ય કરવાથી આજના દિવસે આપણે બુદ્ધ મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. વાણીથી કાર્યની અંદર સફળતા થાય અને વાણીમાં મીઠાશ વધે અને મધુરતા રહે. આપણા માટે 9નો અંક એ શ્રેષ્ઠ છે, લીલો રંગ એ શ્રેષ્ઠ છે. આજના દિવસે મંત્રની વાત કરીએ તો ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભમય આનંદમય રહે. જય ગણેશ. રાશિમંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકોએ નોકરીમાં પ્રગતિના યોગ બનશે. આવકમાં વધારો થઈ શકશે. તુલા રાશિના જાતકોએ જૂની સમસ્યાનો ઉકેલ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. માયાળુ, લાગણીશીલ, પ્રેમાળ ક્યાંક ને ક્યાંક સેવા કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનમાં, પરિવારમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આયુષ્ય નિરોગી રહેશે. સેવા વડીલોની કરજો. બ્રાહ્મણોની સેવા, દાન દક્ષિણા આજના દિવસે મંદિરની અંદર કરજો. શિવના મંદિરે જઈને ભગવાનને અભિષેક કરજો. આપનો દિવસ શુભમય આનંદમય રહે. 9નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ છે, સફેદ રંગ એ ઉત્તમ છે અને મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. અટકેલા કામ પૂર્ણ ગતિ થશે. વેપારમાં સારો નફો થશે. ભાગ્યનો સારો સાથ મળશે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે યાત્રા પ્રવાસ દ્વારા કોઈ પણ દેવ મંદિર દર્શન કરવાથી દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સાથે સાથે પુણ્યનું કર્મફળ પ્રાપ્ત થશે. આજના દિવસે ગરીબોને ભોજન કરાવવું, સાથે સાથે દાન કરવું. તો આજના દિવસે કોઈ પણ ઘઉંનું દાન કરવામાં આવે, ગોળનું દાન કરવામાં આવે તો આપણા માટે રાશિ પ્રમાણે આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય. આપના માટે 7નો અંક એ શ્રેષ્ઠ છે, રંગ કાળો. મંત્ર ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરો. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 9મી રાશિ એટલે ધનરાશિ, જેના અક્ષર છે ભ, ધ, ભ, ટ. રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ છે. અટકેલા કામ પૂર્ણ ગતિ આવશે. વેપારમાં સારો નફો થશે. કેરિયર બાબતમાં આગળ વધવાની એક સારી તક મળશે. યાત્રા લાભદાયક બની શકે અને નાણાકીય લાભના યોગ પણ આજે ધનરાશિના જાતકોને મળશે. સાથે સાથે મંત્રની વાત કરીએ તો આજે મહારુદ્રાય નમઃ, ઓમ મહારુદ્રાય નમઃ મંત્રનો જપ કરવો. શિવના સાનિધ્યમાં અભિષેક કરી જળ અર્પણ કરવું, દૂધ અર્પણ કરવું, બિલીપત્ર અર્પણ કરવા. અંકની વાત કરીએ તો આપણા માટે 11નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો મરૂન રંગ આપણા માટે શ્રેષ્ઠ છે. આપનો દિવસ શુભ રહે, આનંદમય રહે. જય ગણેશ.
રાશિમંડળની 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ મહારાજ છે. નવી જવાબદારી મળી શકશે, આવકના નવા માર્ગ ખુલશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સાથે સાથે મકર રાશિના જાતકોએ આજના દિવસે આવક માટે કોઈ પણ નવું આયોજન કરવું હોય તો થોડું ધીરજથી કાર્ય કરજો, વડીલોની સલાહ લેજો, તો આગળ કાર્યમાં તમને સારી સફળતા રહેશે. સાથે સાથે શનિદેવના મંદિરે આજે દર્શન કરી હનુમાનજીને આજના દિવસે આંકડાની માળા અર્પણ કરી બુંદીનો લાડુ અર્પણ કરજો, કાર્યક્ષેત્રમાં સારી સફળતા રહેશે. આપના માટે 7નો અંક એ શ્રેષ્ઠ છે, મરૂન રંગ એ શ્રેષ્ઠ છે. અને મંત્રની વાત કરીએ તો ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરો. આપણો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ઘ, સ, સ. કુંભ રાશિનો સ્વામી શનિ મહારાજ છે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે આવકના નવા માર્ગ ખુલશે, નવી યોજના સફળ થઈ શકશે, વેપારમાં લાભની શક્યતા, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈપણ સમાજનું લગતું કાર્ય હોય, ક્યાંય લગ્નની બાબત હોય, એની કાર્યની અંદર પણ સફળતા રહેશે. વેપારની અંદર વૃદ્ધિ ક્યાંક ને ક્યાંક અટકાશે, વેપારમાં ક્યાંક ને ક્યાંક થોડો સંઘર્ષ રહેશે, કાર્યમાં વિલંબ થશે. આજના દિવસે ભગવાન શિવના સાનિધ્યમાં મહિમ્ન સ્તોત્રનો પાઠ શ્રવણ કરવામાં આવે અથવા બ્રાહ્મણો દ્વારા અભિષેક કરવામાં આવે, રુદ્રી અભિષેક કરો તો એનાથી પણ આજે આપણને સારી સફળતા રહે. સાથે સાથે અંકની વાત કરીએ તો 13નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરો. રંગ આપણા માટે પીળો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ, ચ, જ, થ. રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. દિવસની શરૂઆત સકારાત્મક રહેશે, નોકરીમાં વ્યવસાયમાં પ્રગતિ થશે. મીન રાશિના જાતકોએ ધનલાભમાં અવસર એક પ્રાપ્ત થશે. આજે ક્યાંક ને ક્યાંક વડીલોની સેવા કરવાથી, સાધુ સંતો બ્રાહ્મણોની સેવા કરવાથી ક્યાંક ને ક્યાંક તમારા રાશિની અંદર તમને સારી સફળતા અને સાથે સાથે મધુરતા, મીઠાશ સંબંધની અંદર, વ્યવહારની અંદર, કાર્યની અંદર સફળતા રહેશે. મીન રાશિના જાતકોએ અંકની વાત કરીએ તો આપણા માટે 3નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો પીળો રંગ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો, ભગવાન શિવના સાનિધ્ય દર્શન કરવા, પીપળાના થળની અંદર ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી ભગવાનને જળ અર્પણ કરવું. આપનો દિવસ શુભમય આનંદમય રહે. જય ગણેશ. આ હતું 12 રાશિનું રાશિ ફળ કથન. મેષ રાશિથી મીન રાશિ સુધીનું દિન વિશેષ સાથે પંચાંગ, વિપુલ શાસ્ત્રી સમાચાર ડાયરીની અંદર રોજ આપણે રાશિફળ સવારમાં 7:30ની અંદર આ કાર્યક્રમની અંદર તમારો જે કોઈ પ્રશ્ન હોય, જન્માક્ષરને લગતો, કેરિયર બાબતની અંદર, સાથે સાથે લગ્નની અંદર કોઈ પણ અટકાતા લગ્ન સફળતા મેળવવા માટે કયા ગ્રહોથી આપણને સારા શુભ ફળની પ્રાપ્તિ થાય, કયો વાર કરવો, કયો ઉપાય કરવો, એની ચોક્કસ અમે તમને માર્ગદર્શન આપીશું. તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ રજૂઆત કરજો. તેના માધ્યમ દ્વારા આપના પ્રશ્નોનું ચોક્કસ અમે નિરાકરણ આપીશું. આજે આપશો રજા. કાલે પાછા આ સમયની અંદર આપણે મળીશું. જય ગણેશ.